તારું નામ. તન મન ધન શ્રીજીના ચરણોમાં. કે ભૂલી છોડી દીધા હો, ભૂલી છોડી દીધા સગળા કામ. તન મન ધન શ્રીજીના ચરણોમાં. શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી વલ્લભાય નમઃ. શ્રી ગિરિરાજ ધરણની જય. શ્રી લાડલેશ લાલ કી જય. મહાપ્રભુ વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમુને મહારાની કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલુજીની જય. પરમ વંદનીય પૂજ્ય જેના અને વહુજીના શરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ. સર્વો વૈષ્ણવને મારા નમન અને જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાચાર્યજીના કુળમાં જેમનું પ્રાગટ્ય થયું છે, દસો દિશામાં જેમના જ્ઞાનનું ગુણગાન થાય છે, એવા જ્ઞાની તેજસ્વી પરમ પૂજ્ય આચાર્ય 108 શ્રી શિશિર કુમાર મહારાજજી, પરમ પૂજ્ય 105 શ્રી કપિલ કુમાર મહારાજજી, યમુના મહારાણી સ્વરૂપા, સૌ શાલિની વહુજી, સૌ નંદિની વહુજી અને સમસ્ત વલ્લભકુલ પરિવારના ચરણારવિંદમાં કોટી કોટી નમન કરું છું. પુરુષોત્તમ સત્સંગ સમૂહના બધા વલ્લભીય વૈષ્ણવને સૌ અલ્પા ગુજરાતીના યથાયોગ્ય જય શ્રી કૃષ્ણ. આજના આ આનંદ ઉત્સવના કાર્યક્રમનું સૂત્ર સંચાલનનું અવસર મને સોંપવામાં આવ્યું છે. એના માટે હું ઉજ્જવલા માસી અને બધા આદરણીય પુરુષોત્તમ સમૂહોની સહર્ષ આભારી માનું છું. સર્વપ્રથમ હું મારો પરિચય આપું છું. હું અલ્પા અમીશ ગુજરાતી પૂનામાં રહું છું અને શ્રી અમીશ ગુજરાતીની પત્ની છું. ધુલે નિવાસી શ્રી એડવોકેટ અનિલભાઈ શાહ અને સૌ સાધનાબેન શાહની દીકરી છું તથા નાસિક નિવાસી શ્રી એડવોકેટ પરમાનંદભાઈ અને કાંચન ગુજરાતીની વહુ છું. હું બેચલર ઓફ એન્જિનિયરિંગમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કર્યું છે અને ત્યાર પછી હું સોફ્ટવેરના જગમાં કામ કરી રહી છું. મને જેટલું ફાવે તેટલું હું ગુજરાતી ભજન વાર્તાઓ મારો જે નાનો દીકરો 6 વર્ષનો છે એ તેને સંભળાવું છું અને મને અભિમાન છે કે હું ગુજરાતી છું. મને તો એમ લાગે છે હવા પ્રસન્ન થઈ ગઈ છે અને આ સ્થળ પણ હવે મનમોહક થઈ ગયું છે. આ વાતાવરણમાં ખોવાઈ જવાનું થાય છે. અહીં મહારાજજીનો ભર્યો દરબાર લાગે છે. આ બોલીને હું બધા વૈષ્ણવોને નમન કરીને સ્વાગત કરું છું. સુસ્વાગતમ સુસ્વાગતમ સુસ્વાગતમ. તારા શરણમાં પ્રેમ મળે છે, દિવ્ય જ્ઞાનનો ભંડાર મળે છે. મનથી મટી જાય અજ્ઞાનતાનું અંધકાર, તમારાથી સંસારને પ્રકાશ મળે છે. હું આજના કાર્યક્રમનો આરંભ દીપ પ્રજ્વલનથી કરું છું. આવો આજના આ દિવ્ય મુહૂર્ત પર હું પરમ પૂજ્ય આચાર્ય શ્રી શિશિર મહારાજ શ્રીને દીપ પ્રજ્વલન માટે આમંત્રિત કરું છું. આપ શ્રીના શુભ હસ્તે દીપ પ્રજ્વલન થયા છે અને દીપ પ્રજ્વલનની સાથે જ બધું પરિસર રોમાંચિત થઈ ગયું છે. આ કાર્યક્રમમાં તમે બધા વૈષ્ણવોને સારો મોકો મળ્યો છે, જેનામાં આપણ બધા સુંદર કીર્તન, સરસ સરસ ગુસાઈજીના સેવકોની વાર્તાઓ, મન પ્રસન્ન કરી દે એવું નૃત્ય અને ભજન પ્રસ્તુતિ, આશ્રયપ્રદની અનુભૂતિનો આનંદ લેશું. કાર્યક્રમમાં આરંભમાં કીર્તન પ્રસ્તુત કરવામાં આવે છે.
કીર્તન ભક્તોને તેમના સંબંધિત આધ્યાત્મિક માર્ગો પર ધ્યાન કેન્દ્રિત કરવા કરતાં તેની ખાતરી કરવાની તક પૂરી પડી શકે છે. વાસ્તવમાં કાર્યક્ષમ રીતે આયોજિત ભક્તિમય સત્સંગો શક્તિશાળી, પ્રેરણાત્મક અને પવિત્ર વિચાર સ્પંદનો પેદા કરી શકે છે, જે ભક્તોની બુદ્ધિને ઉત્થાન આપવામાં મદદ કરે છે. ચલો હવે સાંભળીએ કીર્તન, જે બહુ જ સરસ રીતે પ્રાચીબેન શાહ પૂના નિવાસી અને શ્રુચિ દેવી ઇન્દોર નિવાસી આ બહેનોએ પ્રસ્તુત કર્યા છે. શ્રી વલ્લભકુલ પરિવારના ચરણ કમલમાં કોટી કોટી દંડવત પ્રણામ. સર્વે વલ્લભીય વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. હું તમારી સામે કીર્તન પ્રસ્તુત કરું છું. હું પ્રાચી શાહ પૂનાથી અને મારી નાની બહેન શ્રુચિ દેવી ઇન્દોરથી. જય શ્રી કૃષ્ણ. બહુ સરસ પ્રસ્તુતિ બહેનોએ કરી છે. મન એકદમ પ્રસન્ન થઈ ગયું છે સાંભળીને.
કાર્યક્રમને આગળ વધાવીએ. એમાં હવે નૃત્યથી શરૂઆત કરીએ. સંગીતમય અને તાલબદ્ધ રીતે થતો અંગ વિન્યાસ એટલે નૃત્ય. નૃત્ય એટલે પોતાની લાગણી, સંસ્કૃતિ, ભક્તિ અને કલાને અભિવ્યક્ત કરવાનું ઉત્તમ માધ્યમ. હિન્દુ પૌરાણિક કથાઓમાં નૃત્યની કલ્પના બ્રહ્મ દ્વારા કરવામાં આવી હતી એવું મનાય છે. બ્રહ્માએ ઋષિ ભરત મુનિને નાટ્યશાસ્ત્ર લખવાની પ્રેરણા આપી હતી, જેમાંથી નૃત્ય અને નાટકની સંહિતા ઉભરી આવી છે. ચલો પછી આપણા નૃત્યની સુંદર પ્રસ્તુતિ કરે છે પૂના નિવાસી અર્પિતા જયવીર નાગર અને એમનો દીકરો ગર્વ જયવીર નાગર, જે અલકાબેન લલિત બુરહાનપુર નિવાસીની વહુ છે અને નીલમબેન અને વસંતભાઈ બરહાનપુર નિવાસીની સુપુત્રી છે. વલ્લભકુલ પરિવારના ચરણ કમલમાં મારા કોટી કોટી દંડવત પ્રણામ. સર્વે વલ્લભીય વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ. હું અર્પિતા જયવીર નાગર આજે તમારા બધાના સામે એક નૃત્ય પ્રસ્તુત કરું છું. અરે વાહ અર્પિતાબેન, ખૂબ જ સરસ નૃત્ય પ્રદર્શન કર્યું. તો ચલો હવે ભજન યાત્રા શરૂ કરીએ. ભગવાને ઉદ્દેશીને ગવાયેલા કોઈ પણ પદ કે પદને ભજન કહે છે. ગુજરાતી લોકો કહે છે કે ભોજનમાં પ્રભુની ભક્તિ મળે તો ભોજન પ્રસાદ બની જાય છે, અને જો કોઈ ગીતમાં પ્રભુની ભક્તિ મળે તો ગીત ભજન બની જાય છે. ભજન શબ્દ ભજ ધાતુ પરથી બન્યો છે. ભજન એ માત્ર ગાવાની વસ્તુ નથી, ગાવાની સાથે ભજન કરવાનું હોય છે. હવે સાંભળે
સુમધુર અવાજમાં ભજન જે સૌ સરોજબેન શાહ જળગામના નિવાસીએ પ્રસ્તુત કર્યું છે. શ્રી વલ્લભકુલ પરિવારના ચરણ કમળમાં કોટી કોટી દંડવત પ્રણામ. સૌ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. હું સરોજ શાહ જળગામથી એક ભજન પ્રસ્તુત કરવા માંગુ છું. આવો શ્રીનાથજી, આવો રે શ્રીનાથજી, આંગણ ઉત્સવ બની આવો શ્રીનાથજી. સંગે સોહે રૂડા શ્રી યમુના મહારાણીજી, આંગણ ઉત્સવ બની આવો શ્રીનાથજી. સંગે સોહે રૂડા શ્રી યમુના મહારાણીજી, આંગણ ઉત્સવ બની આવો શ્રીનાથજી. આવો શ્રીનાથજી, આવો રે શ્રીનાથજી, આંગણ ઉત્સવ બની આવો શ્રીનાથજી. વ્રજના નંદલાલા રાધા વરવાળા, ગોવર્ધનનાથ પ્રભુ કરું કાલાવાલા. વ્રજના નંદલાલા રાધા વરવાળા, ગોવર્ધનનાથ પ્રભુ કરું કાલાવાલા. વિનંતી અમારી વિનંતી અમારી કરજો સ્વીકારજી, આંગણ ઉત્સવ બની આવો શ્રીનાથજી. આવો શ્રીનાથજી, આવો રે શ્રીનાથજી, આંગણ ઉત્સવ બની આવો શ્રીનાથજી. નૈનોના દ્વારે તોરણ બંધાવો, કીર્તિઓને ક્યારેય તુલસી રોપાઉં. ઝાંખી કરતા નૈનોના, ઝાંખી કરતા નૈનોના, સુખનો નહીં પારજી, આંગણ ઉત્સવ બની આવો શ્રીનાથજી. આવો શ્રીનાથજી, આવો રે શ્રીનાથજી, આંગણ ઉત્સવ બની આવો શ્રીનાથજી. દર્શન આપી કરુણા વરસાવી, ભક્તોને પુષ્ટિનો માર્ગ સમજાવી. હાથ ઝાલે કરાવો, હાથ ઝાલે કરાવો, ભવસાગર પારજી, આંગણ ઉત્સવ બની આવો શ્રીનાથજી. હાથ ઝાલે કરાવો, ભવસાગર પારજી, આંગણ ઉત્સવ બની આવો શ્રીનાથજી. આવો શ્રીનાથજી, આવો રે શ્રીનાથજી, આંગણ ઉત્સવ બની આવો શ્રીનાથજી. આવો શ્રીનાથજી, આવો શ્રીનાથજી. જય શ્રી કૃષ્ણ. બેને તો બહુ જ સરસ રીતે પ્રસ્તુતિ આપી છે. મન એકદમ પ્રસન્ન થઈ ગયું છે સાંભળીને. વાર્તાઓ. વાર્તાઓનો માનવ જીવનમાં મૂળભૂત ભાગ છે અને તે હંમેશા સારા માર્ગ બતાડે છે, લોકોને એકબીજાને ઈચ્છા સાથે જોડે છે, ક્રિયાને પ્રેરણા અને પ્રોત્સાહન કરી શકે છે, જીવનનો દૃષ્ટિકોણ બદલી નાખે છે. એવી છે આ વાર્તાઓ. આજના આ કાર્યક્રમમાં ગામે ગામે વસતા પુરુષોત્તમ સત્સંગ ગ્રુપ દ્વારા આયોજિત ગુસાઈજીના સેવકોની વાર્તાની શ્રૃંખલા હવે પ્રસ્તુત કરે છે. શ્રી ગુસાઈજી મહારાજને નમન કરું છું.
सायं कुञ्जालयस्थासनमुपविलसत् स्वर्णपात्रं सुधौतं राजद्यज्ञोपवीतं परितनुवसनं गौरमम्भोजवक्त्रम् प्राणानायम्यनासापुटनिहितकरं कर्णराजद्विमुक्तं वन्देर्धोन्मिलिताक्षं मृगमदतिलकं विठ्ठलेशं सुकेशम्। અને શ્રી ગુસાઈજીના બારામાં સંક્ષિપ્ત રૂપને જાણી લઈએ. શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજીના તરીકે જાણીતા હતા. આપ શ્રી વલ્લભાચાર્યજીના પુત્ર હતા. શ્રી ગુસાઈજી 15 મહિનાના ઉંમરમાં ચાલવા, દોડવા તથા બોલવામાં સક્ષમ હતા. આપ શ્રી 8 વર્ષની ઉંમરમાં ગાયત્રી મંત્ર, બ્રહ્મ સંબંધ મંત્ર દીક્ષા પ્રાપ્ત કરી લીધી હતી. 10 વર્ષના ઉંમરમાં શ્રી ગુસાઈજી શાસ્ત્રોમાં સારી રીતે વાકેફ થઈ ગયા હતા અને તેમનો સંપૂર્ણ અભ્યાસ કરી લીધો હતો. શ્રી ગુસાઈજીને બાળપણથીના જ નૃત્ય, સંગીત, ચિત્રકામ અને અન્ય કલાકૃતિમાં બહુ જ રસ હતો. આપ શ્રીને ઠાકોરજીની વિવિધ પ્રકારની લીલાઓમાં ખૂબ રસ હતો. આપ શ્રીને સંસ્કૃત અને વ્રજ ભાષામાં અનેક કીર્તનોની રચના કરી હતી. ચલો પછી હવે સાંભળે આપણ સુંદર સુંદર 6 વાર્તાઓ. તમે બધા તૈયાર છો ને? તો સમય ન બગાડતા આપણ ધ્યાનપૂર્વક બધી વાર્તાઓ સાંભળે. સૌ સાધના અનિલ શાહ હવે પ્રસ્તુત કરે છે શ્રી ગુસાઈજીના સેવક એક શેઠના પુત્ર અને દાસીની વાર્તા. શ્રી વલ્લભકુળ પરિવારના ચરણ કમળમાં કોટી કોટી દંડવત પ્રણામ. પુરુષોત્તમ સત્સંગ ગ્રુપના સર્વે વલ્લભીય વૈષ્ણવોને સૌ સાધના અનિલ શાહ ધોળિયાના ભગવદ સ્મરણ સાથે જય શ્રી કૃષ્ણ. આજે હું તમારી સામે શ્રી ગુસાઈજીના સેવક એક શેઠના પુત્ર અને દાસીની વાર્તા ક્રમાંક 133મી પ્રસ્તુત કરું છું. શ્રી ગુસાઈજીના સેવક હતા એક શેઠ. તેમનો એક દીકરો હતો. તેમના ત્યાં એક દાસી હતી. જ્યારે શેઠનો દેહ છૂટ્યો ત્યારે પોતાના પુત્રને અને દાસીને સેવા સોંપી હતી. શેઠનો પુત્ર દાસીને માજી કહેતો હતા. એકવાર ગામમાંથી વૈષ્ણવોનો સંઘ શ્રીનાથજીના દર્શનને નીકળ્યો. શેઠના પુત્રને શ્રીનાથજીના દર્શન કરવાની ઈચ્છા થઈ. તેણે દાસીને કહ્યું, માજી, મને શ્રીનાથજીના દર્શન કરવાને જવાની ઈચ્છા છે, તો તમે મને આ યાત્રાના સંઘના સાથે જવાની આજ્ઞા આપો. તમે મને જવાની રજા આપો. આમ કહ્યું. ત્યારે માજીએ કહ્યું, શ્રીનાથજીની હમણાં ઈચ્છા નથી, તો તું ન જા. પણ તે પુત્ર માન્યો નહીં. તે સંઘ સાથે નીકળી ગયો. રસ્તામાં એક રાજાનું ગામ આવ્યું. ત્યાં રાજાના માણસો સાથે શેઠના પુત્રનો ઝઘડો થયો. રાજાએ પૂરા સંઘને કેદ કર્યો. 2 દિવસ બાદ સંઘને છોડી દીધો અને શેઠના પુત્રને કેદમાં રાખ્યો. પછી સંઘ તો શ્રીનાથજીના દર્શનને ચાલ્યો ગયો. દર્શન કરીને પાછા આવ્યા અને તે જ ગામમાં આવીને રાજાને વિનંતી કરી તે શેઠના પુત્રને કેદમાંથી છોડાવ્યો અને પોતાના ગામ આવ્યો. અને ઘેર આવીને દાસીને કહ્યું, માજી, મને શ્રીનાથજીના દર્શન થયા નથી, પણ હું બહુ જ દુઃખી થયો છું. માજી કહેવા લાગ્યા, તું હવે શોક મત કર. શ્રી ઠાકુરજી
તારા ઉપર જરૂર પ્રસન્ન થશે. પછી શેઠનો પુત્ર વૈષ્ણવોની સેવા કરવા લાગ્યો. એક દિવસ એમને ત્યાં ભગવદીય અદ્ભુત દાસજી આવ્યા. શેઠના પુત્રએ એમની ઘણી સારી રીતે સેવા કરી. ત્યારે અદ્ભુત દાસજીએ કહ્યું, બેટા તું કંઈક માંગ. ત્યારે શેઠના પુત્રએ કહ્યું, મને શ્રીનાથજીના દર્શન થાય અને વ્રજની યાત્રા થાય. અદ્ભુત દાસે કહ્યું, જરૂર થશે. શ્રી ગુંસાઈજીના કૃપાથી તને શ્રીનાથજીના દર્શન જરૂર થશે. પછી શેઠનો પુત્ર તે માજીને લઈને શ્રીનાથજીના દર્શન કરવાને ગયો. ત્યારે બંનેને શ્રીનાથજીના દર્શન થયા. ત્યારે માજીએ શ્રી ગુંસાઈજીને કહ્યું કે આના ભાગ્યમાં પહેલાં દર્શન ન હતા, પણ આજે દર્શન થયા. ત્યારે શ્રી ગુંસાઈજીએ કહ્યું, શ્રીનાથજી વૈષ્ણવને વશ છે. વૈષ્ણવના ઈચ્છાથી બ્રહ્માંડ ભી ફરી જાય છે. તેમના ઈચ્છાથી કર્મના લેખ પણ મટી જાય છે. પછી શેઠનો પુત્ર ઘેરે આવીને સેવા કરવા લાગ્યો. દાસી તથા શેઠના પુત્ર શ્રી ગુંસાઈજીના આવા કૃપાપાત્ર ભગવદીય હતા. કથાનો સાર: ઈશ્વરેચ્છા વિના કંઈ પણ શક્ય થતું નથી. આ વાર્તાનું પુષ્પ શ્રી જે શ્રીના ચરણોમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ. ઈશ્વર સાથે ટેલિફોનિક સંવાદ છે આ વાર્તાઓ. મન સાથે જોડતો અંતર્નાદ છે આ વાર્તાઓ. અંતરંગમાં જોશ જગાવે એવી છે આ વાર્તાઓ. સુંદર પ્રસ્તુતિ કરી બેને, જે મારી મમ્મા પણ લાગે છે. અને વાર્તા સાંભળીને બધા શ્રોતાઓને ઘણી જ મજા આવી છે. હવે સાંભળે વાર્તા ક્રમાંક 134ની વાર્તા, જે આપણા અમદાવાદ નિવાસી વંદના દીપક શાહ સંભળાવે છે, જે શ્રી ગુસાઈજીના સેવક શ્રી રૂપા પોળિયાની પ્રસ્તુત કરે છે. બધાને વિનંતી છે કે ધ્યાન રાખીને સાંભળજો. 134મી શ્રી ગુસાઈજીના સેવક રૂપા પોળિયાની વાર્તા. શ્રી વલ્લભ કુળ પરિવારમાં કોટી કોટી પ્રણામ. સર્વે વલ્લભીય વૈષ્ણવને ભગવત સ્મરણ સાથે જય શ્રી કૃષ્ણ. હું અમદાવાદ નિવાસી વંદના દીપક શાહ આજે તમારી સામે શ્રી ગુસાઈજીના સેવક શ્રી રૂપા પોળિયાની 134મી વાર્તા પ્રસ્તુત કરું છું. આ રૂપા પોળિયો શ્રીનાથજીના સિંહપોળ પર બેસતા હતો. રાત્રે ધોળ ગાતા હતા. એક દિવસ શ્રી ગોવિંદ સ્વામીએ રૂપાને કહ્યું, તું ધોળ ગાતો નહીં, તારો રાગ મધુર નથી. એટલે રૂપાએ ગાવાનું બંધ કરી દીધું. તો શ્રીનાથજીને રાત્રે નિંદ્રા ન આવી. સવારે જ્યારે શ્રી ગુસાઈજીએ શ્રીનાથજીને જગાડ્યા તો શ્રીનાથજીની આંખો નાની હતી. ત્યારે શ્રી ગુસાઈજીએ કહ્યું, બાબા રાત્રે ઉજાગરો થયો છે? ત્યારે શ્રીનાથજીએ કહ્યું, રૂપા પોળિયો રાત્રે ધોળ ગાય પછી જ મને નિંદ્રા આવે છે. ગઈકાલે એને ધોળ ગાયું નહીં, એટલે મને નિંદ્રા આવી નથી. શ્રી ગુસાઈજીએ રૂપાને પૂછ્યું, કાલે રાત્રે તું એ ધોળ કેમ નહીં ગાયું? ત્યારે રૂપાએ હાથ જોડીને શ્રી ગોવિંદ સ્વામીએ ના પાડી છે એ કહ્યું. પછી શ્રી ગુસાઈજીએ શ્રી ગોવિંદ સ્વામીને પૂછ્યું, તમે રૂપાને ગાવાની કેમ ના પાડી? રાત્રે શ્રીનાથજીને નિંદ્રા ન આવી. શ્રી ગુસાઈજી બોલ્યા, કર્મ અને કૃપામાં ફરક હોય છે. એટલે શ્રી ગોવિંદ સ્વામી મૌન થઈ ગયા. રૂપા પોળિયો જ્યારે નિત્ય ધોળ ગાતો ત્યારે જ શ્રીનાથજીને નિંદ્રા આવતી હતી. એક દિવસ રાત્રે શ્રીનાથજીને ભૂખ લાગી. એટલે રૂપા પોળિયાને એમને ઉઠાડીને કહ્યું, મને ભૂખ લાગી છે. રૂપા પોળિયો શ્રી ગુસાઈજી પાસે આવ્યો અને તેમને જગાવીને કહ્યું, શ્રીનાથજીને ભૂખ લાગી છે. ત્યારે ગુસાઈજીએ સ્નાન કરી સામગ્રી બનાવી આપી ને શ્રીનાથજીને ભોગ આરોગાવી. શ્રીનાથજી રૂપા પર ઘણા પ્રસન્ન થયા. રૂપા પોળિયો શ્રી ગુસાઈજીના એવા કૃપાપાત્ર ભગવદીયો હતો. સાર:
કેવળ રાગથી પ્રભુ પ્રસન્ન થતા નથી. રાગ સાથે ભાવ હોવો જોઈએ. આ વાર્તાનું પુષ્પ શ્રી જે શ્રીના ચરણોમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ. બહુ જ સરસ પ્રસ્તુતિ. આવું લાગે છે કે હું આ વાર્તા ફરીથી સાંભળી લઉં. હવે પ્રસ્તુત કરે છે લીનાબેન ઘનશ્યામદાસજી ઝવેરી, સુરત નિવાસી, શ્રી ગુસાઈજીના સેવકની વાર્તા પ્રસ્તુત કરે છે. હું લીનાબેન ઘનશ્યામભાઈ ઝવેરી, સુરત નિવાસી, શ્રી ગુસાઈજી સેવક ચહુડા અત્યજની વાર્તા શ્રી વાત્સલ્ય કુલ પરિવારના ચરણ કમળમાં કોટી કોટી દંડવત પ્રણામ. સર્વે વલ્લભીય વૈષ્ણવોને ભગવત સ્મરણ સાથે જય શ્રી કૃષ્ણ. આજે હું તમારી સામે શ્રી ગુસાઈજીના સેવક ચહુડા અત્યજની વાર્તા 135મી પ્રસ્તુત કરું છું. આ ચહુડો શ્રી ગોવર્ધનગીરીમાં રહેતો હતો. શ્રીનાથજીની નિત્ય બિલછુકુંડમાં રહેવાને માટે પધારતા હતા. ચહુડા ત્યારે ત્યાં ઘાસ નીંદવા માટે જતો હતો. શ્રીનાથજી ચહુડાને નિત્ય દર્શન આપતા હતા. તેની સાથે દરરોજ વાતો કરતા હતા. ચહુડો એક દિવસ શ્રીનાથજી સાથે વાતો કરતાં કરતાં શ્રી ગોપાલ કુંડ સુધી આવ્યો. આ જોઈને શ્રી ગુસાઈજીએ ચહુડાને પૂછ્યું, શ્રીનાથજી તારી સાથે શું વાત કરતા હતા? ચહુડાએ કહ્યું, શ્રીનાથજી મારી સાથે વ્રજની વાતો કરતા હતા. આથી મને શ્રીનાથજી નિત્ય દર્શન આપે છે. આ સાંભળીને શ્રી ગુસાઈજીએ બધા મનુષ્યોને આજ્ઞા આપી કે મારે રાજભોગની માળા બોલે છે ત્યારે ચહુડાને બોલાવીને પ્રથમ દર્શન કરાવવાના. આના દર્શન બાદ બીજાને દર્શન કરાવવાના. આવી રીતે મંદિરમાં વ્યવસ્થા કરવામાં આવી. એક દિવસ ચહુડાએ દર્શન આવવાને વાર થઈ ગઈ. મંદિરમાં તાળા મંગલ થઈ ગયા. તે જોઈને ચહુડો ઘણો ખિન્ન થઈ ગયો. તેને વિરહ તાપ ઘણો જ વધી ગયો. મંદિરની પાછળ જઈને તે પડ્યો રહ્યો. શ્રીનાથજીએ ચહુડાનું આવું દુઃખ સહન થયું નહીં. શ્રીનાથજી હાથમાં છડી લઈને દિવાલને ગડ્ડો કરીને ચહુડાને બોલાવવા લાગ્યા. ચહુડાએ તત્કાળ ઉઠીને ઊભો થયો. તેનો શ્રીનાથજીના દર્શન કર્યા ત્યારે શ્રીનાથજીએ તેને બે લાડુ દીધા. લાડુ લઈને ચહુડો શ્રી ગિરિરાજજી પરથી નીચે ઉતર્યા. તેને એક લાડવો ખાધો, બીજો બાંધી રાખ્યો. આ ગામમાં વાત ફેલાઈ ગઈ કે શ્રીનાથજીના મંદિરમાં ભીત ખોદીને બારી પાડી છે. શ્રી ગુસાઈજીએ અત્યંત ઉદાસ થયા. ભીતરિયા પાસે બધા ચીજોની તપાસ કરાવી. ભીતરિયાએ કહ્યું, કોઈ બી ચીજ ગઈ નથી, બધું જ્યાં ત્યાં જ પડ્યું છે. પછી ચહુડો શ્રી ગુસાઈજી પાસે ગયો અને વિનંતી કરી કે મેં બારી તો શ્રીનાથજીએ જ મને દર્શન કરવા પાડી છે. એમ બધું શ્રી ગુસાઈજીએ કહ્યું અને શ્રીનાથજીએ આપેલો લાડુ બતાવ્યો. આ બધું સાંભળીને શ્રી ગુસાઈજીએ આજ્ઞા આપી કે ચહુડા ગમે તે વખતે દર્શન કરવાને આવે ત્યારે તેને સૌથી પહેલાં દર્શન કરાવજો અને તેને નિત્ય પાતળ ધરજો. શ્રી ગુસાઈજીએ કહ્યું તે પ્રમાણે બધા માણસો કરવા લાગ્યા. ચહુડાએ શ્રીનાથજીની વિના સકળ સંસાર ફીકો લાગતો હતો. ચહુડો શ્રીનાથજીનો
આવો આવો કૃપાપાત્ર ભગવતી હતો. સાર શ્રી ઠાકોરજીએ જે પ્રેમથી અને ભાવથી પૂજે છે તે પ્રિય થાય છે. આ વાર્તાનું પુણ્ય શ્રી જયનાથ ચરણોમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ. ઘણી જ મજા આવે છે વાર્તાઓ સાંભળીને. બધાને મન એકદમ પ્રસન્ન થાય છે. હવે સાંભળે 136 નંબરની વાર્તા, જે આપણા માલતીબેન ગુજરાતી જળગામ નિવાસી શ્રી ગુસાઈજીના સેવક કાનબીની વાર્તા પ્રસ્તુત કરે છે. શ્રી ગોસાઈજીના સેવક કણબીની વાર્તા. શ્રી વલ્લભકુલ પરિવારના ચરણ કમલમાં કોટી કોટી દંડવત પ્રણામ. સર્વે વલ્લભીય વૈષ્ણવોને ભગવદ સ્મરણ સાથે જય શ્રી કૃષ્ણ. હું માલતીબેન ગુજરાતી જળગામથી આજે તમારી સામે શ્રી ગોસાઈજીના સેવક કણબીની વાર્તા 136મી પ્રસ્તુત કરું છું. આ કણબી વૈષ્ણવ ગુજરાતનો સંભર જ્યારે ગોકુળ યાત્રાએ ગયો હતો, તેમના સાથે આ કણબી વૈષ્ણવી ગયો ત્યારે તેમને શ્રી ગોસાઈજીના દર્શન કર્યા અને સેવક બન્યા. તેમણે શ્રી ગોસાઈજીને વિનંતી કરી કે મને ગો સેવા સોંપો. શ્રી ગોસાઈજીએ તે કણબીને ગાયોની સેવામાં રાખ્યા અને તે તન મનથી ગાયોની સેવા કરવા લાગ્યા. કણબીની ગાયોની સેવા જોઈને શ્રી ગોસાઈજી ઘણા પ્રસન્ન થયા. કણબીને ગોવર્ધનનાથજી બિરકમાં દર્શન આપવા લાગ્યા, તેની સાથે ખેડવા લાગ્યા. ત્યાં છાક મંડળી કરતા પટેલના ગોપ ગ્વાલ મંડળીમાં બેસાડીને પ્રસાદ પણ લેવડાવતા હતા. આ કણબી સિર્ફ એક વાર દિવસમાં શ્રી ગોસાઈજીના દર્શન કરવાને જતા હતા. ત્યાં પ્રસાદ લેતા ન હતા. ત્યારે ગોસાઈજીએ કણબીને પૂછ્યું, તમે રોજ પ્રસાદ ક્યાં લો છો? ત્યારે કણબીએ હાથ જોડીને કહ્યું, શ્રીનાથજી રોજ ગોપ ગ્વાલ મંડળીમાં ભોજન કરવાને વનમાં પધારે છે. ત્યાં તેઓ મને બી પ્રસાદ આપે છે, તેથી હું પાતળ લેવાને આવતો નથી. આ વાત સાંભળીને શ્રી ગોસાઈજી અત્યંત પ્રસન્ન થયા. એક દિવસ એક વૈષ્ણવે એક પદ ગાયું, નાચત રાસ મેં ગોપાલ. કણબીએ ગાયું, નાચત ઘાસ મેં ગોપાલ. તેથી તે વૈષ્ણવ કણબીને શ્રી ગોસાઈજીના પાસે લઈ ગયો અને કહ્યું, આ વૈષ્ણવ આવી રીતે ગાય છે. ત્યારે શ્રી ગોસાઈજીએ કહ્યું, તેને તેવા દર્શન થાય છે એટલે તેમ ગાય છે. શ્રી ગોવર્ધનનાથજી પોતાની ઈચ્છા જેવી હોય તેવા દર્શન આપે છે. એ કણબી શ્રીનાથજીના સાથે સખા ભાવે રહેતા હતા. સાર શ્રી ઠાકોરજી ભક્તના વશ હોય છે. આ વાર્તાનો પુષ્પ શ્રી જેના ચરણોમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ. બહુ જ સરસ કથા હતી. વાર્તા સાંભળીને સરસ જ્ઞાનની વૃદ્ધિ થઈ છે. હવે સાંભળે 137 નંબરની વાર્તા, જે આપણા પ્રતિભાબેન શાહ બરહાનપુર નિવાસી શ્રી ગુસાઈજીના સેવક શ્રી દ્વારકાધીશની વાર્તા પ્રસ્તુત કરે છે. બરહાનપુર નિવાસી સૌભાગ્યવતી પ્રતિભા શાહ વૈષ્ણવની વાર્તા ક્રમાંક 137મી. શ્રી ગોસાઈજીના સેવક શ્રી દ્વારિકાદાસજીની વાર્તા. શ્રી વલ્લભ કુલ પરિવારના ચરણોકમલમાં મારા કોટી કોટી દંડવત પ્રણામ. સર્વ વલ્લભીય વૈષ્ણવને ભગવતીના સાથે જય શ્રી કૃષ્ણ. આજે હું તમારા સામે શ્રી ગોસાઈજીની સેવક શ્રી દ્વારિકાદાસજીની વાર્તા પ્રસ્તુત કરું છું. આ દ્વારિકાદાસજી શીલ નામના ગામમાં રહેતા હતા. શ્રદ્ધા રાખતા હતા. શ્રી દ્વારિકાદાસજી જ્યારે ગોવર્ધનનાથજીના દર્શન કરવા જતા હતા ત્યારે દેહનું ભાન ભૂલી જતા હતા. ત્યારે બીજા લોકો તેમને ઉઠાવીને મંદિરના બહાર
લઈ જતા હતા. શ્રી ગોસાઈજી પધારતા હતા ત્યારે તે શુદ્ધિ પર આવતા હતા. આ જ પ્રમાણે નિત્ય દર્શન કરતી વહેલા તેમને દેહની દશા થતી હતી. એમે હંમેશા શ્રીજીના સેવામાં મસ્ત રહેતા હતા. શ્રી દ્વારિકાદાસજી શ્રી ગોસાઈજીને આવી કૃપાપાત્ર ભગવતી હતી. સાર વૈષ્ણવે આવી શ્રદ્ધા એકત્ર મનથી શ્રી ઠાકોરજીની દર્શન કરવા જોઈએ. આ વાર્તાનો સાર પરમેશ્વર શ્રી જયના ચરણોમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ. સુંદર પ્રસ્તુતિ પ્રતિભાબેન, બહુ જ સરસ. હવે આગળની પ્રસ્તુતિ છે અલકાબેન લલિત નાગર, બુરહાનપુર નિવાસી, જે 138 નંબરની વાર્તા શ્રી ગુસાઈજીના સેવક એક પઠાણના પુત્રની. શ્રી વલ્લભ ગુરુ પરિવારના ચરણ કમલમાં કોટી કોટી દંડવત પ્રણામ. સર્વે વલ્લભીય વૈષ્ણવને ભગવદ સ્મરણ સાથે જય શ્રી કૃષ્ણ. આજે હું અલકા લલિત નાગર બુરહાનપુરથી તમારે સામે શ્રી ગુસાઈજીના સેવક એક પઠાણના પુત્રની વાર્તા 138મી પ્રસ્તુત કરું છું. પઠાણ પુત્રએ એક બાર શ્રી ગુસાઈજીનું નામ સાંભળ્યું અને તેમનામાં વૈષ્ણવનો આવેશ આવી ગયો. તે વૈષ્ણવના રીતિ પ્રમાણે વ્યવહાર કરવા લાગ્યો. તેને ગળામાં કંઠી બી પહેરી લીધી. પુત્રના આવા વર્તણૂકથી તેના માતા પિતા અને સગાસાઈ બાદશાહને ફરિયાદ કરવાની ગયા. બાદશાહે પઠાણના પુત્રને કહ્યું, તું કંઠી તોડી નાખ. ત્યારે તેને કહ્યું, મને કંઠી અત્યંત વાલી છે, કેમ કે એને સાથે મારું મન લાગ્યું છે. તેમને કંઠી ઘણી પ્રિય છે અને કંઠી પહેરવાથી તે ઘણા પ્રસન્ન થાય છે. આ વાત સાંભળીને બાદશાહને ઘણો ગુસ્સો આવ્યો. બાદશાહે તરવારથી પઠાણના પુત્રનું મસ્તક ઉડાવી દેવાનો હુકમ કર્યો. ત્યારે પઠાણના પુત્રએ કહ્યું, બીજી તલવાર શા માટે મંગાડો છો? મારા પાસે જે તલવાર છે તેનાથી જ મારું માથું કાપી નાખો. આ પઠાણના પુત્રના વિચાર સાંભળીને બાદશાહને થયું, આના મનમાં ધર્મ માટે કેટલો પ્રેમ છે. ધર્મ માટે પોતાનો શિરચ્છેદ કરવાને બી તૈયાર થયો છે. એટલે બાદશાહ તેના પર પ્રસન્ન થયા અને તેને છોડી દીધું અને કહ્યું, આને કોઈએ કંઈ બોલવાનું નહીં, આ સત્યવાદી છે. પછી બાદશાહે તેને નોકરી આપી. પઠાણનો પુત્ર આવો દેવ બાલક હતો. તે શ્રી ગુસાઈજીના આવો કૃપાપાત્ર ભગવદીય હતો. સાર વૈષ્ણવે હંમેશા પોતાના કંઠીનું રક્ષણ કરવું. આ વાર્તાનું પુષ્પ શ્રી જેના ચરણોમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ. અરે વાહ, ખૂબ જ સુંદર પ્રસ્તુતિ. બધા બહેનોની ભાવપૂર્વક અને રસપૂર્વક વાર્તા સાંભળીને આપણ બધા મંત્રમુગ્ધ થઈ ગયા છે. આપણ કહીએ છીએ કે નસીબમાં હોય તે થાય છે, પરંતુ આ વાત સરાસર ખોટી છે. શ્રી ઠાકોરજી કહે છે કે આપણો જન્મ થાય એટલે આપણું ભાગ્યના પાના ઉપર ફક્ત આપણું નામ જ લખાયેલું હોય છે,
અને શ્રી ઠાકોરજીએ પાણું કોરું જ રાખે છે. ભાગ્ય તો આપણે જ લખવાનું હોય છે. આપણો સ્વભાવ, આપણું કર્મ, આપણી વિચારસરણી, આપણું વર્તન અને આપણી ઠાકોરજીના પ્રતિની સેવા, ભક્તિ, ભાવ તત્વોથી આપણે જ આપણું ભાગ્ય લખે છે. શ્રી ઠાકોરજીને તો માત્ર આપણા લખેલા ભાગ્ય ઉપર હસ્તાક્ષર જ કરવા હોય છે. આજનો આ કાર્યક્રમ પરમ પૂજ્ય આચાર્ય શ્રી શ્રી 108 શિશિર કુમાર મહારાજજી અને સમસ્ત વલ્લભકુળ પરિવારના ઉત્થાન અને તેમના આજ્ઞાથી પુરુષોત્તમ સત્સંગ સમૂહના સર્વ ઉપસ્થિત ગણમાં અંતિમ ચરણમાં આવી ગયું છે. હું અલ્પા ગુજરાતી વલ્લભકુળને કોટી કોટી નમન કરું છું. મારા અહોભાગ્ય માનું છું કે મને આ સૂત્ર સંચાલન કરવાનો અનેરો અવસર પ્રાપ્ત થયો છે. બધા વૈષ્ણવોને પણ હું મનથી આભાર માનું છું કે આપ બધા આપણા વ્યસ્ત સમયમાંથી સમય કાઢીને કાર્યક્રમનો આનંદ લઈ રહ્યા છો. હું અલ્પજ્ઞાની છું. અજ્ઞાનતાવશ કંઈ ભૂલ થઈ હોય તો ક્ષમા ચાહું છું. શરૂઆતમાં પ્રસ્તુત કીર્તન, નૃત્ય, શ્રી ગુસાઈજીના સેવકોની વાર્તાઓ, ભજન અને અંતમાં આશ્રયપદ બધી બહેનોએ તન, મન, ધન, સેવા અર્પિત કરીને પ્રસ્તુત કર્યા છે. એમના બી હું આભાર માનું છું. પુરુષોત્તમ સમૂહના પ્રમુખ અને આજના કાર્યક્રમના આયોજક સૌ ઉજ્જવલા માસી અને માન્યગણને બી હું આભારી છું. એમના કારણથી મને સૂત્ર સંચાલન કરવાનો અનેરો અવસર પ્રાપ્ત થયો છે. બધાના પ્રયાસથી પુરુષોત્તમ સત્સંગ સમૂહ દશો દિશામાં પ્રકાશમાન થઈ રહ્યો છે. આપ બધાને ફરીથી હું નમન કરું છું. આજના કાર્યક્રમનું સમાપન કરી રહી છું. અંતમાં આશ્રયપદ પ્રસ્તુતિ કરે છે આશ્રયપદ એ સૂરદાસનું સ્ત્રોત, જેનો અર્થ થાય છે આશ્રયનું સ્ત્રોત. સ્ત્રોત જ્ઞાન એકમાત્ર માર્ગ તરીકે કૃષ્ણ અને તેમના ગુરુને અર્પણ કરવામાં વિશે છે. સૂરદાસ તેમના ગુરુ શ્રી વલ્લભાચાર્યજી અને શ્રી કૃષ્ણને એક જ માનતા હતા. પ્રસ્તુત કરે છે વૈષ્ણવ સૌ સુનીતાબેન લાડ, પૂના નિવાસી. સૂર્ય વગર સવાર થતી નથી, ચંદ્ર વગર રાત થતી નથી, વાદળ વગર વરસાદ નથી પડતો. વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ કર્યા વગર દિવસની સમાપ્તિ નહીં થતી હતી. ફરીથી નમન કરીને હું જય શ્રી કૃષ્ણ કરું છું. સર્વે વલ્લભપૂર્ણા ચરણ કમળમાં કોટી કોટી દંડવત પ્રણામ. સર્વે વલ્લભીય વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. હું સુનિતા લાડ પુણે આપણા સામે આશ્રયપદ પ્રસ્તુત કરું છું. દ્રઢહીના ચરણ કેરો ભરોસો, દ્રઢહીના ચરણ કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જુગમાં જુ અંધેરો ભરોસો, દ્રઢહીના ચરણ કેરો. સાધન ઓર નહિયા કલી મેં જાસો તની બેરો ભરોસો, દ્રઢહીના ચરણ કેરો. સૂર કહા કહે દિવિધ આંધળો, બિના મોલ કો ચેરો ભરોસો, દ્રઢહીના ચરણ કેરો. દ્રઢહીના ચરણ કેરો ભરોસો, દ્રઢહીના ચરણ કેરો. બધા વૈષ્ણવ